નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે સંદેશ વિશેષ સાથે હું છું નુપુર। સંદેશ વિશેષમાં આજે વાત કરવી છે વિચારધારાની, કે જે આજે કોઈ એક દેશ માટે નહીં પણ આખી દુનિયા માટે સૌથી મોટો પડકાર બની ગઈ છે, જેનો પુરાવો આપી રહી છે જેહાદના નામે અફઘાનિસ્તાન કબજે કરનાર તાલિબાન વિચારધારા, કે જેણે એક શરિયા કાયદો લાગુ કરવા માટે અફઘાનિસ્તાન વાસીઓ સહિત દુનિયાના કેટલાક દેશોમાં દહેશતનો માહોલ પેદા કર્યો। પરંતુ સવાલ આ એક વિચારધારાનો નથી, વાત આવી જ કેટલીક કટ્ટરતાની કરવી છે, જેના કારણે યુવાનો બરબાદીના માર્ગે ચડી રહ્યા છે। ભારતમાં વર્ષોથી આવી કટ્ટરતા જોવા મળી રહી છે। કેટલીક સંસ્થા, સંગઠનો અને રાજકીય પાર્ટીઓ માટે કટ્ટરતા સફળતાની સીડી પણ કહેવાય છે। અફઘાનિસ્તાનમાં જોવા મળેલી કટ્ટરતાથી આખી દુનિયા વાકેફ પણ છે અને ભયભીત પણ, કેમ કે જેહાદી કટ્ટરતા આતંકવાદીઓના મગજમાં એટલી ઘર કરી ગઈ છે કે તેઓ પોતાનો જીવ આપતા પણ ખચકાતા નથી, અને એટલા માટે જ આ કટ્ટરતા સામે દુનિયા થથરી રહી છે। ત્યારે દુનિયા સામે આ માનસિકતાને બેનકાબ કરવાની સાથે આતંકી વિચારધારાનો ખાત્મો કરવાની તાતી જરૂરિયાત છે, જેનો સંકેત અને સંદેશ ભારતે મધ્ય એશિયામાં SCO સમિટમાં આપ્યો। सबसे बड़ी चुनौतियां शांति, सुरक्षा और ट्रस्ट डेफिसिट से संबंधित है। इन समस्याओं का मूल कारण बढ़ता हुआ रेडिकलाइजेशन है। SCO को रेडिकलाइजेशन और एक्सट्रीमिज्म से लड़ने का एक साझा टेम्पलेट डेवलप करना चाहिए। रेडिकलाइजेशन से लड़ाई क्षेत्रीय सुरक्षा और आपसी ट्रस्ट के लिए तो आवश्यक है ही, यह हमारी युवा पीढ़ियों के उज्जवल भविष्य के लिए भी जरूरी है। અફઘાનિસ્તાનની સ્થિતિ અત્યારે દરેક મંચને પરેશાન કરી રહી છે। સાથે જ તાલિબાનની કટ્ટરતા દુનિયાની મુશ્કેલી વધારી રહી છે, અને આતંકવાદની આગ અત્યારે દુનિયાના મોટા ભાગના દેશો સુધી પહોંચી રહી છે, અને એટલા માટે જ SCOનું મંચ પણ તેનાથી અછૂતું ન રહ્યું। તઝાકિસ્તાનની રાજધાની દુશાંબેમાં યોજાયેલી 20મી SCOની બેઠકને સંબોધિત કરતા વડાપ્રધાન મોદીએ અફઘાનિસ્તાન અને કટ્ટરતાને સૌથી મોટો પડકાર ગણાવ્યો। વડાપ્રધાન મોદીએ પોતાના વર્ચ્યુઅલ સંબોધનમાં અફઘાનિસ્તાનનું નામ લઈને દુનિયાને કટ્ટરતાનો અરીસો બતાવ્યો છે। બીજી તરફ આતંકિસ્તાનનો આકા ઇમરાન ખાન દુશાંબેમાં SOCની બેઠકમાં હાજર રહી ચૂપચાપ સાંભળતો રહ્યો। मेरा मानना है कि इस क्षेत्र में सबसे बड़ी चुनौतियां शांति, सुरक्षा और ट्रस्ट डेफिसिट से संबंधित है, और इन समस्याओं का मूल कारण बढ़ता हुआ रेडिकलाइजेशन है। अफगानिस्तान में हाल के घटनाक्रम ने इस चुनौती को और स्पष्ट कर दिया है। વડાપ્રધાન મોદીનું આ નિવેદન અફઘાનિસ્તાનની ધરતી પર તાલિબાન, પાકિસ્તાન અને ચીનના ગઠજોડ પર સૌથી મોટો પ્રહાર હતો। તેમણે સ્પષ્ટ કહ્યું કે કટ્ટરતાના કારણે ન માત્ર વિશ્વાસમાં ઘટાડો થયો છે, પરંતુ શાંતિ અને સુરક્ષા સામે પણ જોખમ તોળાઈ રહ્યું છે। रेडिकलाइजेशन से लड़ाई क्षेत्रीय सुरक्षा और आपसी ट्रस्ट के लिए तो आवश्यक है ही, यह हमारी युवा पीढ़ियों के उज्जवल भविष्य के लिए भी जरूरी है। અફઘાનિસ્તાન ભારતનો પાડોશી દેશ છે, જ્યાં તાલિબાન રાજ સ્થપાતા ન માત્ર કટ્ટરતા વધી છે, પરંતુ ડરનો માહોલ પણ પેદા થયો છે।
સાથે જ દુનિયાના મોટા ભાગના દેશોમાં એ ચિંતા પણ જોવા મળે છે કે અફઘાનિસ્તાન આતંકવાદીઓનો અડ્ડો ન બની જાય. ત્યાં વડાપ્રધાન મોદીનું આ નિવેદન દુનિયા માટે કેટલું મહત્વનું છે તેનો અંદાજો એ વાત પરથી લગાવી શકાય છે કે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન એક એવી સંસ્થા છે જેના સભ્ય ભારતની સાથે પાકિસ્તાન અને ચીન પણ છે. અને આ બંને દેશોની તાલિબાન સાથેની મિત્રતા દુનિયાથી છુપાયેલી નથી. મધ્ય એશિયાના મુસ્લિમ દેશ કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, કઝાકિસ્તાન, ઉઝબેકિસ્તાન અને નવું જોડાયેલું સભ્ય ઈરાન પણ છે. અને એટલા માટે જ વડાપ્રધાન મોદીએ ઇસ્લામિક પરંપરાઓને યાદ કરી આંતરિક સહયોગ પર ભાર મૂક્યો. भारत में और एससीओ के लगभग सभी देशों में इस्लाम से जुड़ी मॉडरेट, टॉलरेंट और इंक्लूसिव संस्थाएं और परंपराएं हैं. एससीओ को इनके बीच एक मजबूत नेटवर्क विकसित करने के लिए काम करना चाहिए. શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશનની રચના વર્ષ 2001માં એ ઉદ્દેશ્ય સાથે કરવામાં આવી કે તમામ દેશો વચ્ચે સહયોગ વધી શકે. ભારત અને પાકિસ્તાનને 16 વર્ષ બાદ તેના સભ્ય બનાવવામાં આવ્યા અને આજે ઈરાન પણ આ સંગઠનનું સ્થાયી સભ્ય બની ગયું છે. ત્યારે હવે જરૂર છે આ સંગઠનનો ઉદ્દેશ્ય પૂર્ણ થાય. તમામ સભ્ય દેશો વચ્ચે સહયોગ વધે, ભરોસો વધે, ભાઈચારો વધે. પરંતુ આવું ત્યારે જ શક્ય બને જ્યારે ચીન અને પાકિસ્તાન આ વાતને સમજે. નહીં તો જે રીતે કટ્ટરતાએ અફઘાનિસ્તાનની શાંતિ હણી લીધી એ જ સિલસિલો મધ્ય એશિયા સહિત દુનિયાના અનેક દેશોમાં જોવા મળી શકે છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. એવું નથી કે કટ્ટરતા માત્ર અફઘાનિસ્તાનમાં જ છે. અફઘાનિસ્તાનની જેહાદી કટ્ટરતા અત્યારે વિશ્વ માટે સૌથી મોટો પડકાર છે. પણ દેશમાં પણ કટ્ટરતા સમયાંતરે સામે આવતી રહે છે. ત્યારે વડાપ્રધાન મોદીનું આ નિવેદન દેશની કટ્ટરતા માટે પણ એટલું જ લાગુ પડે છે જેટલું જેહાદી કટ્ટરતા માટે લાગુ પડે છે. અફઘાનિસ્તાનમાં તાલિબાન રાજ સ્થપાતાની સાથે જ દેશમાં પણ તાલિબાનના સમર્થનમાં અવાજ ઉઠ્યો હતો. દેશના અનેક મૌલવી સહિત મુસ્લિમ સંગઠનોએ તાલિબાનની કટ્ટરતાને યોગ્ય ગણાવી હતી. એટલું જ નહીં, જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ પણ તાલિબાનનું સમર્થન કર્યું હતું. ठीक है, मैं ये समझ रही हूँ कि तालिबान एक हकीकत बन के सामने आ रहा है और उनको चाहिए कि जो उनकी जो पहली बारी में उनकी जो इमेज बनी है वो बहुत ही इंसानों के खिलाफ थी, ह्यूमैनिटेरियन राइट्स के खिलाफ थी. और अब की बार अगर वो आए हैं और हुकूमत करना चाहते हैं अफगानिस्तान में तो उन्होंने वाकई जो इस्लामी जो शरिया जो कहता है असली. મહેબૂબાનો આ તાલિબાન પ્રેમ અગાઉ પણ જોવા મળ્યો છે. પરંતુ અહીં વાત માત્ર તાલિબાની કટ્ટરતાની નથી. કટ્ટરતા એ કે જે એક વિચારને લોકો પર થોપી બેસાડવામાં આવે, સમૂહોના મગજમાં ઠસાવી દેવામાં આવે અને દેશમાં ચૂંટણીના માહોલમાં સૌથી વધારે કટ્ટરતા જોવા મળે છે. તેનાથી ઊંધું એમ કહીએ કે દેશમાં મોટા ભાગે ચૂંટણી પ્રચારમાં કટ્ટરતા જ જોવા મળે છે તો પણ અયોગ્ય નહીં કહેવાય. અને તેનો પુરાવો આપી રહી છે તાજેતરમાં યોજાયેલી પશ્ચિમ બંગાળની ચૂંટણી અને અત્યારે ઉત્તર પ્રદેશમાં જોવા મળતો ચૂંટણીનો માહોલ કે જ્યાં કહેવાતા નેતાઓ પોતાના સ્વાર્થ માટે, સત્તા લાલસા માટે એક કોમને બીજી કોમ સાથે ઘર્ષણ કરાવવા માંગે છે. 60 साल से सबको जिता रहे, हम जीतेंगे इंशाल्लाह. उत्तर प्रदेश का मुसलमान जीतेगा. असदुद्दीन ओवैसी एक पर दूसरा जिन्ना बनना चाहता है. तो जब मुस्लिम समाज नमाज अदा कर सकते हैं तो जो हिंदू धर्मावलंबी हैं वो हनुमान चालीसा क्यों न पढ़ें? जावेद अख्तर जी एक बार अफगानिस्तान जाकर के देखें कि तालिबान क्या होता है. बीजेपी के सोच बीजेपी के खिलाफ बोलेंगे, उनके संस्थाओं के खिलाफ बोलेंगे तो आपके खिलाफ धरना प्रदर्शन ही नहीं, मुकदमे भी होते हैं. धर्म के नाम पे नफरत करना भारतीयता है क्या? जात को जात से लड़ाना भारतीयता है क्या? આવું માત્ર રાજકીય નેતાઓ જ કરતા હોય એવું નથી, પરંતુ સમાજમાં પ્રતિષ્ઠા મેળવવા માટે અનેક લોકો કટ્ટરતાને સફળતાની સીડી બનાવે છે અને પોતાના આદેશો મુજબ, પોતાના વિચારો મુજબ અન્ય લોકોને જિંદગી જીવવા મજબૂર થવું પડે છે. કટ્ટરતાનો માહોલ જોતા એવું જરા પણ અયોગ્ય નહીં લાગે કે કેટલાક સંગઠનો કે સંસ્થા કટ્ટરતાના કારણે જ ટકી રહી છે. દેશમાં કેટલીક રાજકીય પાર્ટીઓએ પણ સત્તા માટે કટ્ટરતાને જીતનો મંત્ર બનાવી લીધો છે અને લોકોના મગજમાં કટ્ટરતા ઠસાવી દીધી છે.
છેલ્લા કેટલાક સમયથી કટ્ટર વિચારધારા ધરાવતા લોકોએ દેશના યુવાનોને ગેરમાર્ગે દોરવાનું કામ કર્યું છે, પોતાના સ્વાર્થ માટે દેશના ગદ્દાર બનાવવાનું કામ કર્યું છે અને એટલા માટે જ દુર્ભાગ્ય રૂપે સમયાંતરે દેશમાં શરમનાક ઘટનાઓ સામે આવે છે. કેટલાક કટ્ટરતાવાદીઓ હિન્દુસ્તાનમાં રહીને પણ પાપી પાકિસ્તાનના સમર્થનમાં નારેબાજી કરતા હોવાની ઘટના બને છે. पड़ोस में देखो क्या हो रहा है, इतनी बड़ी ताकत अमेरिका, उनको भी वहां से बोरिया बस्तर लेके वापस जाना पड़ा. हिम्मत चाहिए बर्दाश्त के लिए, जो भी जम्मू कश्मीर के लोग बर्दाश्त कर रहे हैं, मगर जिस वक्त ये बर्दाश्त का बांध टूट जाएगा तो तब आप ही नहीं रहोगे, मिट जाओगे. बात बात में कहती हूँ कि हमारा इम्तिहान मत लो. अपने साथ मिलाया था, अगर कांग्रेस नहीं होती, अगर बीजेपी होती तो मुझे नहीं लगता कि जम्मू कश्मीर इस वक्त इस मुल्क का हिस्सा होता. महबूबा मुफ्ती आग से खेलने का काम कर रही है. वहाँ की फिक्र है उनका, अफगानिस्तान में ऐसा हो रहा और तुम पे ऐसा हो रहा. अरे यहाँ नहीं हो रहा, हरदोई में एक शख्स सरे रोड पर बीवी को मार मार कर खत्म कर दिया. कितने महिलाओं का रेप होता खवातीन का भारत में, उसकी बात नहीं. वहां गई पूरा, वहां पे बड़ी मोहब्बत हो गई आपको. ભારત હંમેશા વસુધૈવ કુટુંબકમમાં માનનારો દેશ છે. દેશમાં તમામ લોકો ભારત મૂળના છે, ત્યારે દરેક દેશવાસીઓની આસ્થા અલગ હોઈ શકે, પરંતુ રાષ્ટ્રપ્રેમ ક્યારેય પણ અલગ ન હોઈ શકે. ધર્મ અલગ હોઈ શકે, પરંતુ દેશ પ્રત્યેની વફાદારી ક્યારેય વિપરીત ન હોઈ શકે. પરંતુ કેટલાક કટ્ટરતાવાદીઓ દેશના ભવિષ્ય માટે જોખમરૂપ સાબિત થઈ રહ્યા છે, ત્યારે સમયની સાથે તેમની કટ્ટરતાવાદી આ વિચારધારાને ડામવી અતિ આવશ્યક બની ગઈ છે. નહીં તો આવા કટ્ટરપંથીઓ હિન્દુસ્તાન માટે પણ ખૂબ ખતરારૂપ સાબિત થઈ શકે છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.